માસીમાં ભાગ 4 આનંદીના લગ્ન નક્કી કરવા આવેલ મયુરકુમાર તથા તેના માતા પિતાની સરભરામાં સરલા તથા વિનોદરાય આનંદીના વ્યવહારને સામાન્ય ઘણી વાતોમાં પરોવાયા. રીતરસમ તથા લગ્નની તૈયારીની વાતો પણ નક્કી થઈ ચૂકી હતી. મહેમાન જતાં જ વિનોદરાય આનંદીને બહાર આવવા બૂમ મારી. બેટા આનંદી. 3 થી 4 વખત બોલાવ્યા છતાં આનંદી ન આવતા વિનોદરાય ઊભા થઈને એના રૂમ તરફ ગયા. રૂમનું બારણું બંધ હતું. સરલા પણ દોડીને આવી. તે જોરથી બારણું ખખડાવવા લાગી. રડતી આનંદી પોતાની પથારીમાંથી ઊભી થઈ બારણું ખોલતા તેની માતા સરલાની ભેટીને બોલી, તું જ મારી માં છે, તું જ મારી માં છે. હા બેટા, હું તારી જ માં છું. અસલમાં કોણ છે તે તો મારે તારી સાસરીમાં જણાવવું પડે ને. તારા સાસરીવાળાને ખબર તો હોવી જોઈએ ને. ગમે તે હોય પણ તે મને કેમ ના જણાવ્યું? તું જ મારી દીકરી છે તો પછી મારે તને જણાવવું કેમ પડે કે તું મારી દીકરી નથી? મારે તો ફક્ત તારી સાસરીમાં તારી વાસ્તવિકતા જણાવવી પડે માટે કહ્યું હતું. તું તો મારી વહાલી દીકરી છે. વિનોદરાય પણ આનંદીને બાથમાં લઈને બોલ્યા, બેટા, તારા જન્મથી તારી સાથે જ રહેનાર સરલા તારી માં નથી તો બીજું કોણ છે? તેનો ઉપકાર તો તને જન્મ આપનારમાં કરતાં પણ વિશેષ છે. પણ પપ્પા, તમે મને જન્મ આપનાર મારી માતાની છબી તો બતાવો. ચાલ તને છબી બતાવું, કહેતા વિનોદરાય લાડકવાઈ દીકરી આનંદીને બાથમાં લઈને તેમના રૂમમાં લઈ ગયા. કબાટમાં સંતાડી રાખેલ આલ્બમને આનંદીના હાથમાં આપીને બોલ્યા, જોઈ લે, આ તારી માતા. ખોટા. સરલા પાછળથી આવીને આનંદીની પાસે બેસીને બોલી, જોઈને બેટા, તારી માને જે મારી મોટી બેન વીણા છે. ઓહ માય ગોડ ડેડી, તમે માસી જોડે લગ્ન કર્યા. શું કરું બેટા? પૂછ તારી માસીને. તારી માતા તેને સાચવવાનું પ્રણ આપીને તેના પ્રાણનો ત્યાગ કર્યો હતો. સરલા તને સાચવવામાં અહીં રહે તો સમાજમાં તેની બદનામી થાય. તારી નાનીની સલાહથી અમે બંને લગ્નગ્રંથિથી જોડાયા. તારી માસીમાનો ત્યાગ તો જો. તેણે તેનું પોતાનું બાળક આવવા દીધું નથી. ડેડી, આ મારા માસીમા નથી, મારી માં છે. માં કહેતા તેણે આલ્બમ અને બાજુમાં મૂકીને સરલાને વળગી પડી. લગ્ન મંડપમાં વિચારમાં પડેલી સરલાની જોતા આનંદી બોલી, પાછી ક્યાં ખોવાઈ ગઈ માં? કહેતા આનંદી સરલા પાસે આવી. સરલા આનંદીને લગ્નનું પાનેતર પહેરાવવા જતી હતી ને બ્યુટી પાર્લર વાળી રોમા રૂમમાં આવી ગઈ. બસ 15 મિનિટમાં તું તૈયાર થઈ જઈશ અને બીજી 15 મિનિટમાં તારો મેકઅપ. હજી તો વાર છે ને સુરુ? સરલાને રોમા પ્યારથી સુરુ કહેતી હતી. રોમા, તારે આનંદીને વિશેષ રીતે તૈયાર કરવાની છે. 20 મિનિટ થશે તો ચિંતા નથી. સુરુ, આનંદી મેકઅપ વગર તૈયાર થાય તો પણ એક અપ્સરાને શરમાવે તેવી લાગે છે. મોટું કપાળ અને તેની પાણીદાર આંખ તથા તેની ભમરો જાણે ખીલેલા ફૂલ ઉપર રાખેલ નાની કટોરી, અણીદાર પતલું નાક, ફૂલની પાંખડી જેવા રસીલા હોઠ તેની મુખાકૃતિને 4 ચાંદ લગાવે છે. યાર, ફાવી ગયો મયુર. રોમા બોલી ઉઠી. બસ હવે આંટી, આનંદી લજાતા બોલી. મને તૈયાર કરો જલ્દી જલ્દી. હમણાં ફોટોગ્રાફર અંકલ મારી ફોટોગ્રાફી લેવા બીજો અડધો કલાક બગાડશે. તમને ખબર છે ને? અને ડેડી તો તમે જુઓ છો ને, અત્યારથી જ પૂછે છે તૈયાર થઈ ગઈ બેટા? મને ખબર કેમ ના હોય બેટા? મેં પણ લગ્ન કર્યા છે, તે પણ ફોટોગ્રાફર સાથે, કહેતા તે ખડખડાટ હસી પડી. ક્યારે આવવાના છે તમારા એ ફોટોગ્રાફર? આનંદી એ પણ મજાકના મૂડમાં રોમાને પૂછ્યું. તું ચિંતા ના કર, એ આવી જશે, પહેલા તૈયાર કરી દઉં. વધુ ભાગ.